जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चर में આપણે પેસિવ ટ્રાન્સપોર્ટ છે પૂરું કર્યું। હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે કે સક્રિય વહન। સક્રિય વહન અને મંદ વહન એ બંનેના ડિફરન્સીસ જે છે એ શરૂઆતમાં આપણે જોઈ જ ગયા છીએ। તેમ છતાંય થોડુંક આપણે બ્રીફ છે એનું લઈ લઈએ સક્રિય વહનનું। તો સક્રિય વહનના કેટલાક કેરેક્ટરિસ્ટિક ફીચર્સ જે છે મેં તમને કીધું કે આપણે પહેલાં જ જોઈ ચૂક્યા છીએ એવા કેટલાક ફીચર્સ। તો પહેલું તો એ કે સક્રિય વહન જે છે એ એનર્જી ડિપેન્ડન્ટ પ્રોસેસ છે। એનર્જી ડિપેન્ડન્ટ પ્રોસેસ હોવું એનો મતલબ શું કે સક્રિય વહન માટે ઉર્જાની જરૂરિયાત છે રહે છે, બરાબર। એટલે આની અંદર આ પ્રોસેસમાં આપણે એવું કહી શકીએ કે શક્તિ જે છે એ વપરાશે અને શક્તિ જે છે એનો જો ઉપયોગ થતો હોય તો આ પ્રોસેસ છે એ કેવી હશે? ફાસ્ટ એટલે કે રેપિડ પ્રોસેસ છે એ હશે। અને એ રેપિડ પ્રોસેસ જે છે એના માટે એનર્જી છે એ ક્યારે મળશે? બાય હાઇડ્રોલાઇસિસ ઓફ એટીપી। એટલે દાખલા તરીકે આ એટીપીનો મોલિક્યુલ હોય એ એટીપીનો મોલિક્યુલ એડીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ એડિનોસાઇન ડાયફોસ્ફેટ પ્લસ એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એમાંથી રિલીઝ થઈ જશે। એટલે એ શેનું નિર્માણ કરે? એ નિર્માણ કરશે ઉર્જાનું। શેનું નિર્માણ કરશે? ઉર્જા। એટલે એટીપીનું હાઇડ્રોલાઇસિસ થશે એટલે શું નિર્માણ પામશે? ઉર્જા છે એ નિર્માણ પામશે, બરાબર છે। બીજી વસ્તુ, મટીરિયલ કેન બી કમ્પ્લીટલી ટ્રાન્સપોર્ટેડ અગેન્સ્ટ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ। જો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની આપણે પહેલાં વાત થઈ ચૂકી છે। અહીંયા દ્રવ્યનું વહન જે છે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થશે। એટલે કે જે તે દ્રવ્ય જ્યાં ઓછા છે ત્યાંથી વધુ તરફ। હવે પહેલાં આપણે ઇક્વિલિબ્રિયમથી છે જોઈએ। દાખલા તરીકે બે વિસ્તાર છે, બંને વિસ્તારમાં 50-50 અણુઓ છે થઈ ગયા। હવે માનો કે અહીંયા 50માંથી 0 થઈ ગયા અને અહીંયા 50ની બદલે 100 થઈ ગયા, તો આપણે એવું કહી શકીએ કે આ વિસ્તારમાંથી કમ્પ્લીટલી બધા અણુઓ જે છે બીજા વિસ્તારમાં જતા રહ્યા। તો 50-50 સુધી તો ઇક્વિલિબ્રિયમ હતું, સંતુલન અવસ્થા, પણ પછી જેટલા ગયા એ બધા કઈ પ્રક્રિયાથી ગયા? સક્રિય વહનથી ગયા। અને સક્રિય વહનથી કોઈ પણ અણુ જે છે ને 100% તમે એબ્ઝોર્બ કરી શકો। ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, તો ગ્લુકોઝ આપણા શરીરમાંથી બહાર જતો રહે એ પોસાય નહીં, બરાબર, મૂત્ર વાટે। તો એ ગ્લુકોઝનું 100% એબ્ઝોર્પ્શન કરવું હોય તો એ એબ્ઝોર્પ્શન અથવા તો શોષણ માટે આપણે શું જોઈશે? સક્રિય વહન છે કરવું પડશે। સક્રિય વહન સાથે જે સંકળાયેલી રચના છે ને આપણે કહેશું આયન પંપ। શું કહેશું એને આપણે? પંપ। અને બાકી આપણે શું કહીએ છીએ? આયન માર્ગ। તો આયન માર્ગ એટલે મંદ વહન, એટલે કે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં જે વધારે છે ત્યાંથી ઓછા તરફ। અને જ્યારે જ્યારે આયન પંપની વાત કરીએ તો વહન કેવું? ઓછાથી વધુ તરફ। અને એના માટે શું જોઈએ? શક્તિની છે રિક્વાયરમેન્ટ રહે છે। અને અગેન્સ્ટ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ છે, એટલે કે સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં। એટલે જે તે દ્રવ્ય જ્યાં ઓછા છે ત્યાંથી વધારે તરફ જશે। ઓકે, મૂવમેન્ટ જે છે દ્રવ્યોની કેવી છે? યુનિડાયરેક્શન। એટલે કોઈ એક જ દિશાની અંદર મૂવમેન્ટ દ્રવ્ય જે છે એ શું પામે છે? તો કે વહન છે એ પામે છે। ધીસ પ્રોસેસ આર હાઈલી અફેક્ટેડ। એટલે સક્રિય વહન ઉપર અસર હોય છે। કોની કોની અસર હોય? તો કે તાપમાનની અસર હોય। ત્યાર પછી કોની અસર હોય? તો કે તાપમાન સિવાય કેટલાક મેટાબોલિક ઇન્હિબિટર્સ, દાખલા તરીકે સાયનાઇડની અસર છે એની અંદર હશે। એ ઉપરાંત જે આપણે વાત કરીએ તો ઓક્સિજનની ગેરહાજરીની અસર હશે। આ બધું આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ। કારણ કે તાપમાન, ઓક્સિજનની ગેરહાજરી અને મેટાબોલિક ઇન્હિબિટર્સ, દાખલા તરીકે સાયનાઇડ, આ બધાની અસર સીધે સીધી શેના ઉપર હોય? માઇટોકોન્ડ્રિયામાં થતી પ્રોસેસ, એટલે કે કણાભ સૂત્રમાં થતી પ્રોસેસ। આપણે જાણીએ છીએ કે કણાભ સૂત્ર જે છે એ તો પાવર હાઉસ છે, એટલે એ શું બનાવે છે? એટીપી બનાવે છે। હવે જો એટીપી હોય જ નહીં તો આ પ્રોસેસ છે થઈ શકે નહીં। અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે જો આ બધા પેરામીટર્સ જે છે એ જો લિમિટેડ ફેક્ટર બને, એટલે કે સીમિત પરિબળ બને, તો આ પ્રોસેસ શક્ય નથી। કારણ કે આમાં એટીપી જોઈશે જ જોઈશે। અને આ બધા જે છે એ શ્વસન ઉપર અસર કરે છે, એટલે એટીપી ના બને એવા, બરાબર છે, તો આની અસર છે એ નેગેટિવ જ થવાની, બરાબર। ચાલો એક્ઝામ્પલ્સ જે છે તો આપણે એક્ઝામ્પલ્સની અંદર પણ આપણે જોયેલું સોડિયમ પોટેશિયમ પંપ, બરાબર, એ ઉપરાંત કેલ્શિયમ પંપ, એ ઉપરાંત સાઇટોક્રોમ પંપ, બરાબર, એ પણ માઇટોકોન્ડ્રિયાની અંદર આવેલો હોય, એટલે કે કણાભ સૂત્રમાં, એ પણ આપણે આગળ જોશું। એ ઉપરાંત પ્રોટીન લેસિથિન પંપ, એ પણ આપણે જોઈશું। એન્ડોસાઇટોસિસ અને એક્ઝોસાઇટોસિસ, બરાબર, એટલે આપણે કહી શકીએ કે કોષીય અંતઃવહન અને બહિર્વહન, બરાબર છે। એન્ડોસાઇટોસિસ એટલે કોષીય અંતઃવહન, કોષમાં કશુંક જાય, અને એક્ઝોસાઇટોસિસ એટલે કોષમાંથી કશુંક બહાર આવે, તેને કહેવાય કોષીય બહિર્વહન, બરાબર છે। ચાલો, આ બધી જ પ્રોસેસ જે છે એ આપણે જોઈએ તે એ સક્રિય વહન સાથે સંકળાયેલી છે। હવે સક્રિય વહન જે છે એના બે પ્રકારો છે, એક પ્રાથમિક સક્રિય વહન અને એક દ્વિતીય સક્રિય વહન। બંનેમાં એક મુદ્દાનો ફરક છે, ધ્યાનથી સમજી લો પહેલાં, પછી પાછું આપણે ડિટેલ જોઈએ। એક કયું મેં કીધું? પ્રાથમિક સક્રિય વહન।
પ્રાથમિક સક્રિય વહન એટલે એવું સક્રિય વહન, જો જ્યારે સક્રિય વહન શબ્દ આવે એટલે પહેલા મગજમાં આપણે ક્લિયર રાખવાનું છે કે દ્રવ્યોનું વહન જે છે એ સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે જે તે દ્રવ્ય ઓછાથી વધારે તરફ જાય છે, આ ફિક્સ છે, બરાબર. ઓકે, હવે સક્રિય વહન એટલે કોની વાત કરીએ છીએ આપણે? પ્રાથમિક સક્રિય વહન. તો પ્રાથમિક સક્રિય વહન એને કહેવાય કે જેમાં શક્તિ જે છે એનો સ્ત્રોત સીધો જ એટીપી છે, બરાબર છે. એટલે એટીપીને કારણે છે શું મળે છે? શક્તિ છે મળે છે, બરાબર છે. બીજી વસ્તુ, દ્વિતીય સક્રિય વહન કોને કહેશું? દ્વિતીય સક્રિય વહન જે છે એ પ્રાથમિક સક્રિય વહનની નીપજ છે. એવું શું કામ? કારણ કે પ્રાથમિક સક્રિય વહનને કારણે કેટલાક આયનો એક જ દિશામાં જશે અને એને કારણે એનું ગ્રેડિયન્ટ એટલે કે ઢોળાંશ સર્જાશે. હવે જ્યારે ઢોળાંશ બ્રેક થાય ત્યારે જે છે એનર્જી રિલીઝ થાય અને એનો એ ઉપયોગ થાય, પણ એમાં એટીપી ડાયરેક્ટ ઇન્વોલ્વ હશે નહીં. એક એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. જો પહેલાં આપણે શું જોઈએ છીએ? પ્રાઇમરી એટલે કે પ્રાથમિક સક્રિય વહન. શું જોઈ રહ્યા છીએ પહેલાં આપણે? પ્રાથમિક સક્રિય વહન. પ્રાથમિક સક્રિય વહન છે આપણે કોને કહેશું? વેન એનર્જી ફોર એક્ટિવ ટ્રાન્સપોર્ટ ડિરાઇવ ડાયરેક્ટલી ધ્યાન રાખો, જ્યારે સક્રિય વહન માટેની ઉર્જા જે છે એ ડાયરેક્ટલી કોના દ્વારા મળે છે? તો કે બ્રેકડાઉન ઓફ એટીપી. એટલે એટીપીના આપણે એવું કહી શકીએ કે એટીપીનું હાઇડ્રોલિસિસ થશે, એના દ્વારા છે એ એનર્જી મળે. ઓર સમ અધર હાઈ એનર્જી ફોસ્ફેટ કમ્પાઉન્ડ. આની અંદર તમે જીટીપી બી લઈ શકો, બરાબર, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ પણ શું છે? હાઈ એનર્જી કમ્પાઉન્ડ. પણ આવા કમ્પાઉન્ડ કે જેની અંદર ફોસ્ફેટ હોય એના દ્વારા જ ડાયરેક્ટ ઉર્જા મળી જતી હોય તો તેને શું કહેવાય? પ્રાથમિક સક્રિય વહન છે એ કહેવાય. એનું એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પંપ. હવે દાખલા તરીકે આ જે છે ને એ તમે એવું સમજી લો કે આ અંતર્ગત પ્રોટીન છે. હવે અંતર્ગત પ્રોટીન જે છે એટલે એને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા? ઇન્ટ્રિન્સિક પ્રોટીન. યાદ કરો, આપણે જ્યારે પ્લાઝમા મેમ્બ્રેન છે એનું સ્ટ્રક્ચર જોયું તો એમાં કેટલાક પ્રોટીન છે એ પટલની આરપાર ગોઠવાયેલા હતા, એને આપણે શું કહેતા હતા? ઇન્ટ્રિન્સિક પ્રોટીન. એ ઇન્ટ્રિન્સિક પ્રોટીન એટલે શું થાય? અંતર્ગત પ્રોટીન. હવે આ અંતર્ગત પ્રોટીન જે છે ત્યાં પણ આપણે લખ્યું કે કેટલાક અંતર્ગત પ્રોટીન જે છે એ એટીપીએઝ ઉત્સેચક તરીકે વર્તે છે. કેટલાક અંતર્ગત પ્રોટીન છે ઉત્સેચક તરીકે વર્તે છે, એમાંનો એક કયો છે? એટીપીએઝ. તો આ દાખલા તરીકે પ્રોટીન છે અને એ શું કરે છે? તો કે એટીપીનો જે અણુ છે એને હાઇડ્રોલાઇઝ કરી અને શેમાં ફેરવે છે? એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. અને આ એટીપીનું દહન છે થયું કહેવાય, એટલે કે હાઇડ્રોલિસિસ છે થયું કહેવાય. કોના દ્વારા? એટીપીએઝ એન્ઝાઇમ દ્વારા. અને એ એન્ઝાઇમ વાસ્તવિક રીતે શું છે? પ્રોટીન જ છે, કારણ કે દરેક એન્ઝાઇમ પ્રોટીનના બનેલા છે. હવે આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા વપરાણી હોય, આ આખી પ્રક્રિયા દરમિયાન શું થયું? ઉર્જા ઉત્પન્ન થઈ. આ આખી પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થયેલી ઉર્જા એટલે કે એટીપીના હાઇડ્રોલિસિસ દ્વારા એટલે કે જળ વિભાજન દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા જે છે એ ઉર્જા દ્વારા અહીંયા શું થશે? બરાબર છે. પહેલાં આપણે આટલો ભાગ છે કાઢી નાખીએ, અંતર્ગત પ્રોટીન છે, તમે યાદ રાખજો, બરાબર છે. એ ઉર્જા દ્વારા અહીં થશે શું? તો કે એટીપીના જળ વિભાજનને કારણે જે ઉર્જા મુક્ત થઈ છે એના દ્વારા કોષીય વિસ્તારમાંથી 3 સોડિયમના આયનો છે એ બહાર જશે અને એની સામે 2 પોટેશિયમ આયન જે છે એ કોષની અંદર પ્રવેશશે. નીચેનો ભાગ એટલે કેવો થાય? કોષરસીય વિસ્તાર. ઉપરનો પ્રદેશ એટલે કેવો થાય? કોષ બાહ્ય પ્રદેશ. તો આ છે પંપ. શું છે આ? પંપ. કારણ કે શક્તિ વાપરી એટલે આપણે શું કહેવાનું? પંપ. તો એ જ્યારે એક એટીપી જે છે એનું જળ વિભાજન થાય અને એને કારણે જે ઉર્જા છે મુક્ત થાય, એ ઉર્જા જે મુક્ત થયેલી છે એના ઉપયોગ દ્વારા કોષ રસીય વિસ્તારમાંથી 3 સોડિયમ છે એને બહાર ધકેલવામાં આવે અને એની સામે 2 પોટેશિયમ અંદર લાવવામાં આવે. પણ આ આખી પ્રોસેસ કઈ છે? સક્રિય વહન. હવે સક્રિય વહન યાદ કરો પાછું. સક્રિય વહન એટલે જે તે દ્રવ્યો પોતે જ્યાં ઓછા છે ત્યાંથી વધારે તરફ જાય, એટલે કે અગેન્સ્ટ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. તો હું એવું કહેતો હોઉં કે સોડિયમ અંદરથી બહાર જાય છે તો એનો મતલબ તમારે શું લેવાનો? કે અંદર સોડિયમ ઓલરેડી કેવા છે? ઓછા. વધારે ક્યાં છે? બહાર. કારણ કે આપણે કોની વાત કરીએ છીએ? સક્રિય વહન. એટલે વાસ્તવિક રીતે અહીં બહાર ઓલરેડી ઘણા બધા સોડિયમ છે જ, એટલે સોડિયમનું કોન્સન્ટ્રેશન વધારે તો ક્યાં છે? કોષના બહારના જ ભાગમાં. સેમ હું એવું કહેતો હોય કે આ પંપથી પોટેશિયમ અંદર આવે છે, બરાબર, બહારથી અંદર, તો આ તો સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. એટલે એનો મતલબ શું થાય? પોટેશિયમનું કોન્સન્ટ્રેશન બહાર કેવું છે? ઓછું. પોટેશિયમ જે છે એ વધારે ક્યાં છે? અંદર જ છે, બરાબર. એટલે પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ક્યાં વધારે રહેલું છે? અંદર. કારણ કે ઓછાથી દ્રવ્યો વધારે તરફ આવે, ઓછાથી દ્રવ્યો વધારે તરફ જાય. કારણ કે આપણે કોની વાત કરી રહ્યા છીએ? સક્રિય વહનની. તો આ સોડિયમ પોટેશિયમ પંપ છે આપણે જોયું, અને આ પંપ છે તમે ધ્યાનથી જુઓ
તો ડાયરેક્ટ એટીપીમાંથી જે જળ વિભાજનને કારણે ઉર્જા મુક્ત થાય છે એ જ ઉર્જાનો એ સીધો ઉપયોગ કરે છે ને એટલા માટે તેને આપણે શું કહેશું? પ્રાથમિક સક્રિય વહન. હવે આ પંપ જે છે એ માનો કે કન્ટિન્યુઅસલી એ શરૂ રહે, બરાબર છે, અને સોડિયમ જે છે એ સોડિયમનું કોન્સન્ટ્રેશન છે બહાર વધતું ચાલે. એટલે આ દાખલા તરીકે આકૃતિ ઉપર આપણે આવીએ તો આ આકૃતિની અંદર જો આ પંપ છે એ કામ કરે તો કન્ટિન્યુઅસલી શું થવાનું? કન્ટિન્યુઅસલી થવાનું એવી પરિસ્થિતિ કે કોષ રસમાંથી બહાર એટલે કે કોષ બાહ્ય પ્રવાહીમાં આ શું ચાકું ECF એટલે કે કોષ બાહ્ય પ્રવાહી ત્યાં સોડિયમનું કોન્સન્ટ્રેશન છે શું થઈ ગયું? વધી ગયું, બરાબર. હવે સોડિયમનું કોન્સન્ટ્રેશન બહાર જેટલું વધતું જાય આપણે એવું કહી શકીએ કે સોડિયમ જે છે એનો ઢોળાંશ સર્જાણો. ઢોળાંશ એટલે શું? ગેપ સર્જાણો. અહીંયાથી તમે જેટલા અહીંયા નાખતા જશો એટલે માનો કે બહાર જે છે એ તમે એવું સમજી લો 100 છે અને અંદર કેટલા છે? બીજા 50 છે. તો 50માંથી 49 તો બહાર કેટલા થઈ જશે? 101. અહીંયા 48 તો બહાર કેટલા થઈ જશે? 102. કન્ટિન્યુઅસ તમે બહાર ફેંકો છો એને આ પ્રક્રિયા દ્વારા, પ્રાથમિક સક્રિય વહન દ્વારા. તો બહાર સોડિયમ જે છે એનો શું સર્જાણો? ઢોળાંશ. અને ઢોળાંશને શું કહેવાય? આયન ગ્રેડિયન્ટ કહેવાય. એ ઢોળાંશને શું કહેવાય? કોઈ પણ આયનનો ઢોળાંશ છે કહેવાય. અને ઢોળાંશને કારણે જ્યારે તમે રિલીઝ કરશો ત્યારે પાછા સોડિયમ છે ક્યાં આવી જશે? અંદર, બરાબર છે. અને એ અંદર આવવાની જે પ્રક્રિયા છે એ સાદું પ્રસરણ છે, બરાબર છે. પણ એ સાદું પ્રસરણ થયું ક્યારે? એ થયું એટલા માટે કારણ કે આપણે ઢોળાંશ સર્જ્યો એટલે તફાવત સર્જ્યો કઈ પ્રક્રિયા દ્વારા? બહાર પંપથી ફેંકીને. કોને? સોડિયમને, બરાબર છે. ચાલો તો અહીંયા આગળ જુઓ તમે તો સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં શું કહે છે? ઇન ધીસ પ્રોસેસ ઓર ઇન ધીસ ધ એનર્જી ઇઝ ડિરાઇવ્ડ સેકન્ડરીલી ફ્રોમ આયોનિક કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. આ પ્રક્રિયામાં એનર્જી વપરાય તો છે પરંતુ ડાયરેક્ટ એટીપી દ્વારા વપરાતી નથી. અહીં જે એનર્જી રિલીઝ થાય છે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? આયન ગ્રેડિયન્ટ જે સર્જાણો છે એના દ્વારા. અને આયન ગ્રેડિયન્ટ કોને કારણે સર્જાણો છે? તો કે પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટને કારણે. જો ફરી વખત વાંચું છું, ઇન ધીસ એનર્જી ઇઝ ડિરાઇવ્ડ સેકન્ડરીલી ફ્રોમ આયોનિક કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. એટલે આમાં ઉર્જા મળે તો છે પણ એના માટે જવાબદાર કોણ છે? આયનનો ઢોળાંશ જવાબદાર છે કે જે કઈ પ્રક્રિયા દ્વારા નિર્માણ પામ્યો હતો? પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ દ્વારા, ક્રિએટેડ બાય પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એટલે આમાં ડાયરેક્ટ એટીપી વપરાતા નથી પણ ઉર્જા તો મળે છે, બરાબર છે. પણ એ ઉર્જા કોને કારણે મળી? અહીંયા એટીપીથી જે ગ્રેડિયન્ટ જનરેટ થયો એ ગ્રેડિયન્ટ જ્યારે બ્રેક થશે એટલે સોડિયમ પાછા અંદર આવશે ત્યારે આ પ્રક્રિયા છે થશે. તો અહીંયા જો એક્ઝામ્પલ શું લખ્યું છે આપણે? ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કો ટ્રાન્સપોર્ટ, એબ્ઝોર્પ્શન ઓફ સોડિયમ એન્ડ ગ્લુકોઝ. હવે જ્યારે આ સોડિયમ જે છે એ સોડિયમ જ્યારે બહારથી અંદર આવશે ને તો એ સોડિયમ જે છે એ બહારથી અંદર આવે છે એ અંદર શું કામ આવે છે? કારણ કે બહાર એનું વધારે કોન્સન્ટ્રેશન છે, અંદર ઓછું. પણ આવું કરવા માટે જવાબદાર કોણ હતું? આ એટીપી, બરાબર છે. એટલે પ્રાઇમરી સક્રિય વહન. તો આ પ્રાઇમરી સક્રિય વહનને કારણે આ ઢોળાંશ સર્જાણું. હવે ઢોળાંશને કારણે જ્યારે સોડિયમ અંદર આવે છે ત્યારે એ જ સોડિયમ જે છે એ એની સાથે બીજા કેટલાક અણુઓને લાવે છે અને એમાંનું એક એક્ઝામ્પલ છે કોણ? ગ્લુકોઝ. તો સોડિયમ જે છે એની સાથે કોને લઈ આવે છે? ગ્લુકોઝને બી લઈ આવે છે. અને સોડિયમ અને ગ્લુકોઝ બંને એક જ દિશામાં વહન પામે છે એટલે તેને શું કહેવાય? સિમ્પોર્ટ, બરાબર. અથવા તો તેને શું કહેવાય? કો ટ્રાન્સપોર્ટ. તેને શું કહેશું આપણે? કો ટ્રાન્સપોર્ટ. એટલે બે આયનો જે છે એ એક જ દિશાની અંદર શું કરે છે? તો કે વહન છે એ પામે છે, બરાબર છે. તો અહીંયા તમે જો કોઈ જગ્યાએ એટીપી યુઝ નથી થયા ગ્લુકોઝના વહનમાં, પણ એટીપી આ સોડિયમનું જે ઢોળાંશ સર્જવામાં અહીંયા યુઝ છે એ થયા હતા. અને એટલા માટે આ જે છે નિપજ છે સક્રિય વહનની. અને એટલા માટે અને બધું જ થાય છે કેવી રીતે? થાય છે તો એ જ કોન્સેપ્ટ ઉપર કે જે તે દ્રવ્યો પોતે જ્યાં ઓછા છે ત્યાંથી વધારે તરફ જ આવે છે, બરાબર છે. એટલે આને આપણે કહેશું શું? તો કે આ પ્રક્રિયાને આપણે કહેશું પ્રાથમિક સક્રિય વહન. અને આ જે પ્રક્રિયા જે છે એ પ્રાથમિક શક્તિ વહનને કારણે જે ઢોળાંશ સર્જાણો સોડિયમનો એને કારણે ગ્લુકોઝ છે એ અંદર આવે છે. એટલે ગ્લુકોઝના અણુઓ અંદર કેવા છે? ઓછા. બહાર કેવા છે? અંદર કેવા છે? વધારે. બહાર કેવા છે? ઓછા. તો ઓછાથી વધારે તરફ જ આવે છે. એટલે થયું તો સંકેત ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કાર્ય. પણ અહીંયા એટીપી ડાયરેક્ટ વપરાતા નથી એટલે આને આપણે શું કહેશું? દ્વિતીય સક્રિય વહન. અને આને આપણે શું કહેશું? પ્રાથમિક સક્રિય વહન, કે જેની ઉર્જાથી સર્જાયેલી સ્થિતિનો ઉપયોગ અહીં થશે. ખ્યાલ આવે છે? તો બંને છે શું? સક્રિય વહન. ચાલો ત્યાર પછીના મુદ્દાઓની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ્સ છે જોઈએ. તો એ એક્ઝામ્પલ્સની અંદર જે પહેલું એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે કેલ્શિયમ પંપ
ઓપરેટ્સ ઇન સેલ મેમ્બ્રેન ઓફ આરબીસી. બરાબર. હવે આ જે મેં બનાવ્યું છે એ શું છે તો કે આ હ્યુમન આરબીસી છે, કારણ કે આ તમને જો દ્વિઅંતરગોળ છે દેખાશે. હવે એ હ્યુમન આરબીસી જે છે એ આયોનિક બેલેન્સ છે એ જાળવવા માટે કેલ્શિયમને બહાર પંપ કરે છે. કેલ્શિયમને બહાર પંપ કરે છે. હવે બહાર પંપ કરવું સક્રિય વહન એટલે એનો મતલબ શું થયો કે કેલ્શિયમનું અંદર કોન્સન્ટ્રેશન કેવું હશે આરબીસીમાં ઓછું, બહાર છે એ કેવું હશે વધારે, કારણ કે ઓછાથી વધારે તરફ ફેંકે છે તો જે પંપ છે એ કહેવાશે. અને આવી રીતે આરબીસી છે પોતાની આયોનિક સંતુલન છે એ જાળવી રાખે છે. એના માટેનો એનો ઉપયોગ શું છે એ આપણે જોશું શ્વસન તંત્રમાં. બરાબર, એક્સચેન્જ ઓફ ગેસીસની અંદર. ઓકે, પણ પંપ કરે છે બહાર એટલે ઓછાથી વધારે તરફ. જ્યારે મંદ વહન આવે ત્યારે વધારેથી ઓછા તરફ, જ્યારે સક્રિય વહન આવે ત્યારે ઓછાથી વધારે તરફ. યાદ રાખવાનું, જ્યારે મંદ વહન ત્યારે વધારેથી ઓછા તરફ, અને જ્યારે સક્રિય વહન ત્યારે ઓછાથી વધારે તરફ. એવી રીતે આપણે યાદ રાખવાનું છે. બીજું એક્ઝામ્પલ તમે જુઓ કે આ જે છે એ સ્નાયુ તંતુ છે. હવે સ્નાયુ તંતુમાં એક વિસ્તાર છે જેને કહેશું ઝેડ લાઇન. તમે ભણી ગયા છો આ સેકન્ડરીની અંદર. બરાબર છે. તો બે ઝેડ લાઇન વચ્ચેનો જે વિસ્તાર છે તેને કહેવાય સાર્કોમિયર એટલે કે સ્નાયુ તંતુખંડ. અને એ સ્નાયુ તંતુખંડ જે છે એ આપણે એવું કહી શકીએ કે સ્નાયુઓનો ક્રિયાત્મક એકમ છે કે જે જગ્યાએ સ્લાઇડિંગ મુવમેન્ટ છે એ થશે, મસલ્સ કોન્ટ્રેક્શન એટલે કે સ્નાયુનું સંકોચન થઈ થશે. તો આ એક મેં ઝેડ લાઇન બનાવી છે. બરાબર. અને આ દાખલા તરીકે આ જે મેમ્બ્રેન જે છે ઇટ ઇઝ નથિંગ બટ ધ પ્લાઝમા મેમ્બ્રેન. એ શું છે? પ્લાઝમા મેમ્બ્રેન જ છે. હવે આ દાખલા તરીકે મસલ્સની પ્લાઝમા મેમ્બ્રેન છે આમ સ્ટ્રેટ. બરાબર. તો આ પ્લાઝમા મેમ્બ્રેન આ ઉપરની છે, આ નીચેની છે. આકૃતિમાં બી જોતા જશો આ ઉપરની પ્લાઝમા મેમ્બ્રેન જે છે એ કેટલીક જગ્યા આવા ઇન્ફોલ્ડ્સ છે બનાવે છે. નીચેની પ્લાઝમા મેમ્બ્રેન પર કેટલીક જગ્યા આવા ઇન્ફોલ્ડ્સ બનાવે છે. અને એ ઇન્ફોલ્ડ્સ જે છે એ બીજું કશું જ નથી પરંતુ પ્લાઝમા મેમ્બ્રેનનું એક મોડિફિકેશન છે, એક રૂપાંતરિત સ્વરૂપ છે. બરાબર છે. અને એ રૂપાંતરિત સ્વરૂપ જ્યારે અંદરની તરફ એક ફોલ્ડ છે બનાવે ત્યારે એ ફોલ્ડને કહેવામાં આવે ટી ટ્યુબ. તેને શું કહેવામાં આવે છે? ટી ટ્યુબ એટલે કે ટી નલિકા. બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે માનો કે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે ઇમ્પલ્સિસ, બરાબર, સંવેદના અહીં સુધી પહોંચી. કોના દ્વારા? તો કે એ પહોંચશે કોના દ્વારા? તો કે અક્ષતંતુના ચેતાંત દ્વારા. બરાબર. એટલે આ શું થઈ ગયો? ચેતાકોષ. અને ચેતાકોષ અને સ્નાયુ વચ્ચેનો જોડાણને શું કહેવાય? મેં તમને સમજાવી દીધું છે. ચેતા સ્નાયુ સંધાન, ન્યુરો મસ્ક્યુલર જંકશન. શું કહેશું? ચેતા સ્નાયુ સંધાન, ન્યુરોમસ્ક્યુલર જંકશન. તો અહીંયા સુધી ઇમ્પલ્સિસ આવી. પછી અહીંયા ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે ચેતા પ્રેષક દ્રવ્યો જે છે એ ચેતા સ્ત્રાવી દ્રવ્યો જે છે એનું શું થશે? અહીંયા આગળ સિક્રેશન થશે. એવું એનું એક ઉદાહરણ જે છે આપણે લખી શકીએ. એ ઉદાહરણ છે એસિટાઇલ કોલાઇન. એક એનું ઉદાહરણ કયું છે? એસિટાઇલ કોલાઇન. આ પણ તમે ભણી ચૂક્યા છો. બરાબર. હવે એ ઇમ્પલ્સિસ છે સ્નાયુમાં. તમને માનો કે કોઈકે પેન છે ખૂંચાડી, બરાબર, પિંચ કર્યું તમને, તો તમે આમ હાથ પાછો ખેંચી લેશો. તો પિન ખૂંચાડીએ તો સ્કિન ઉપર કરી, પણ હાથ પાછો ખેંચવો એ શું છે? તો મસલ્સ કોન્ટ્રેક્શન છે. તો એ મેસેજ અહીંયા સુધી કેવી રીતે જશે? તો એ પ્લાઝમા લેમામાં એટલે કે સાર્કો લેમામાં. સાર્કો શબ્દ આવે એટલે શું આવે? સ્નાયુ. બરાબર. એની અંદર એટલે સ્નાયુ તંતુ પડમાં આવશે. સ્નાયુ તંતુ પડ જે છે એના મારફતે ટી નલિકામાં જશે અને ટી નલિકા એ મેસેજ છે એ કોને આપશે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને. અહીંયા આગળ જે આપણે રેડ પેનથી બનાવ્યું છે એ શું છે? અંતઃકોષરસ જાળ. પણ એને આપણે શું કહેશું? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એવી અંતઃકોષરસ જાળ કે તે શેની અંદર આવેલી છે? સ્નાયુ કોષમાં. હવે આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ને એ રીચ સોર્સ છે, એ રિઝર્વોયર છે. એ કોનો રિઝર્વોયર છે? કેલ્શિયમનો. એટલે તમે હવે એવું સમજો કે આ સ્નાયુમાં જ્યારે કોઈ પણ પ્રકારનું કોઈ સંકોચન નથી ત્યારે આ કેલ્શિયમ ક્યાં હોય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર શું થયેલા હોય? સ્ટોર થયેલા હોય. જેવું કોઈ ઇમ્પલ્સિસ આવશે એટલે બધા કેલ્શિયમ છે એ ધીરે ધીરે બહાર આવવા લાગશે. અને કેલ્શિયમ ક્યાં આવી જશે? તો કે કેલ્શિયમ આવી જશે સ્નાયુ કોષ રસમાં, જેને કહેવાય સાર્કોપ્લાઝમા. ક્યાં આવી જશે? સ્નાયુ કોષ રસ. અને એને કારણે શું થશે? તો કે સ્લાઇડિંગ મુવમેન્ટ છે એ ચાલુ થશે, જે સ્નાયુ સંકોચનની પ્રક્રિયાનો એક ભાગ છે. એ આપણે ડિટેલમાં પણ જોશું. પણ એ બધું પતી ગયું. ચાલો હવે સ્નાયુ સંકોચન પણ થઈ ગયું, પણ સ્નાયુને રિલેક્સ તો કરવા પડશે ને પાછા. હવે રિલેક્સ કરવા માટે કેલ્શિયમને પાછા એબ્ઝોર્બ કરવા પડે. શું કરવું પડે? એબ્ઝોર્બ. વધારે ક્યાં હતા કેલ્શિયમ? ઈઆરમાં જ હતા. હવે પહેલાં ક્યાં આવ્યા? બહાર. હજુ પણ વધારે ક્યાં છે? ઈઆરમાં જ છે. તો આ કેલ્શિયમ જે કોષરસમાં આવ્યા છે એને પાછા ખેંચવા માટે થઈ અને એટલે વધારેથી ઓછા તરફ પાછા જે ખેંચાય છે શેની અંદર? ઈઆરમાં. એ પણ કોને કારણે છે? કેલ્શિયમ પંપને કારણે છે.
કોને કારણે છે? કેલ્શિયમ પંપ, જે શેની અંદર આવેલો છે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં આવેલો છે. એટલે જો અહીંયા તમે બીજું એક્ઝામ્પલ જોશો, બચા પાટી થોડુંક આપણે ડિટેલમાં જઈએ છીએ, પણ ધીરે ધીરે જેમ જેમ આ સબ્જેક્ટ આગળ વધતો જશે તેમ બધી વસ્તુ ડિટેલ બી તમને કમ્પાઇલ થતી જશે, મજા આવતી જશે. ચાલો, તો એક ઉદાહરણ છે તો આપણે આરબીસીનું લીધું. એન્ડ ધ મેમ્બ્રેન ઓફ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે સ્નાયુ અંતકોષ જાળ છે એનું પટલ જે છે, ધેટ ઓલ્સો કન્ટેન વોટ? કેલ્શિયમ આયન. અને એ કેલ્શિયમ આયનને શું કરે છે? એ કેલ્શિયમ પંપ જે છે એ કેલ્શિયમને પાછો રીએબ્ઝોર્બ કરશે. શેની અંદર? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં. બરાબર, એટલે એ ઓછાથી વધારે તરફ પાછો આવ્યો અને એમાં પણ શું જોઈશે? પંપ છે એ જોઈશે. અને આ બધા જ જે પ્રોટીન છે દેટ એક્ટ એઝ અ એટીપીએઝ એન્ઝાઇમ. આ બધા જ જે છે પ્રોટીન આવેલા છે મેમ્બ્રેનમાં, એ બધા એટીપીએઝ એન્ઝાઇમ તરીકે કામ કરશે અને એનર્જી રિલીઝ કરશે અને એવી રીતે શું થઈ જશે? સક્રિય વહન છે થશે. ચાલો, રિલીઝ ઓફ ન્યુરોટ્રાન્સમીટર. ન્યુરોટ્રાન્સમીટર એટલે શું થાય? તો કે આપણે એવું કહી શકીએ કે ચેત રસાયણો. ન્યુરોટ્રાન્સમીટર એટલે શું થાય? ચેત રસાયણો. તો આ દાખલા તરીકે કોઈ એક ચેતાતંતુ જે છે એ ચેતાતંતુનો ચેતાંત છે, અને આપણે શું કહીશું? ચેતાંત. બરાબર, અને આ ચેતાંત એટલે છેલ્લો ભાગ, જેને ઇંગ્લિશમાં કહેવાય એક્ઝોન એન્ડ બલ્બ. અને એની અંદર આ બધા જે છે એ શું છે? પુટિકાઓ છે. અને એ પુટિકાઓ જે છે એ પુટિકાઓ શેની પુટિકા છે? તો કે ચેત રસાયણોની પુટિકાઓ છે. આ દાખલા તરીકે પુટિકા છે અને એની અંદર શું રહેલા છે? ચેત રસાયણો. અને એમાંનો એક ચેત રસાયણમાં અહીંયા લખ્યો છે એસિટાઇલકોલાઇન. તો બે નજીકના ચેતાકોષો જે છે એ એકબીજા સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એક ચેતાકોષનો ચેતાંત, ત્યાર પછીના આવતા ક્રમિક ચેતાકોષના શિખાતંતુ. એટલે આ જે બીજો ચેતાકોષ જે છે એનો આ કયો ભાગ છે? આ છે શિખાતંતુ. ફરી વખત વ્યાખ્યા બોલીએ. એક ચેતાકોષના ચેતાંત અને ત્યાર પછીના ક્રમિક ચેતાકોષના અક્ષતંતુઓ વચ્ચે, ફરી વખત, એક ચેતાકોષનો ચેતાંત અને ત્યાર પછીના બીજા ચેતાકોષ, જે ક્રમિક ચેતાકોષ છે એના શિખાતંતુ એટલે કે ડેન્ડ્રાઇટ્સ, એ બંને વચ્ચે સીધો સંપર્ક હોતો નથી. એની વચ્ચે શું આવેલો છે? ગેપ રહેલો છે. અને એ ગેપ જે છે એને આપણે શું કહેશું? ચેતોપાગમ. ચેતોપાગમ. બરાબર, અને ઇંગ્લિશમાં તેને શું કહેવાય? ઇંગ્લિશમાં તેને કહેવાય સાઇનેપ્સ. આ પણ તમે ભણી જ ગયા છો 10મા ધોરણમાં. બરાબર છે. તો જ્યારે ચેતાકોષ અહીંયા પહોંચશે એ સમયે આ જે એસિટાઇલકોલાઇન ભરેલી જે શું છે પુટિકાઓ, એ પોતાનામાંથી એસિટાઇલકોલાઇન જે છે એ રિલીઝ કરશે. એટલે એસિટાઇલકોલાઇન જે છે કયા વિસ્તારમાં આવશે? ચેતોપાગમ વિસ્તારની અંદર આવશે. તો એસિટાઇલકોલાઇન જ્યાં બહાર આવે છે, બરાબર, એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ શું છે? એક્ઝોસાઇટોસિસ, એટલે કોષ બાહ્ય વહન. તેને શું કહેવાય? કોષ બાહ્ય વહન. અને આ કોષ બાહ્ય વહનની જે પ્રોસેસ છે એ પણ શું છે? બે પ્રકારના વહન કીધા, કોષ અંતઃવહન અને કોષ બાહ્ય વહન. તો કોષ બાહ્ય વહન છે એ શું છે? એક્ઝોસાઇટોસિસ. કોષ અંતઃવહન જે છે એ શું છે? એન્ડોસાઇટોસિસ. અને આ બંને પ્રોસેસ છે કેવી છે? એક્ટિવ ટ્રાન્સપોર્ટ. કારણ કે આમાં શું વપરાશે? એનર્જી. તો અહીંયાથી જે ચેત રસાયણો જે બહાર નીકળે છે શેમાંથી? એક્ઝોન એન્ડ બલ્બમાંથી અથવા ચેતાંતોમાંથી, પુટિકાઓ મારફતે. એ પણ કેવી પ્રક્રિયા છે? એક્ટિવ પ્રોસેસ છે. બરાબર, તો આ કેટલાક આપણે એક્ઝામ્પલ છે જોયા. ત્યાર પછી બીજા પણ કેટલાક એક્ઝામ્પલ્સ છે જોઈએ. એ પહેલાં બે ટર્મ છે આપણે જોઈ લઈએ. એક જે છે એ છે સિમ્પોર્ટ અને બીજી જે છે દેટ ઇઝ એન્ટીપોર્ટ. સિમ્પોર્ટ કોને કહેવાય? જ્યારે કોઈ બે અલગ અલગ જેને કહેવાય દ્રવ્યો કોઈ એક જ પ્રોટીન અથવા કેરિયર પ્રોટીન દ્વારા, ફરી વખત, જ્યારે કોઈ બે અલગ અલગ દ્રવ્યો કોઈ એક જ કેરિયર પ્રોટીન દ્વારા એક જ દિશામાં વહન પામે તો તેને શું કહેવાય? સિમ્પોર્ટ છે કહેવાય. તો તેને શું કહેવાય? સિમ્પોર્ટ. બરાબર. હવે દાખલા તરીકે આપણે પહેલું જ હમણાં એક્ઝામ્પલ છે જોયેલું કે આ દાખલા તરીકે સોડિયમ છે, બરાબર, અને સોડિયમની સાથે આપણે શું લીધેલા? ગ્લુકોઝના અણુ છે લીધેલા. તો અહીં આપણે એ જોયેલું કે સોડિયમ જે છે એ સોડિયમની સાથે સાથે ગ્લુકોઝના અણુ પણ એક જ દિશામાં વહન પામતા હતા વિથ ધ હેલ્પ ઓફ સેમ કેરિયર પ્રોટીન. એ જ કેરિયર પ્રોટીન દ્વારા. તો તેને આપણે શું કહેવાનું? સિમ્પોર્ટ. તો તેને શું કહેશું આપણે? સિમ્પોર્ટ. જો અહીંયા શું લખ્યું છે? સિમ્પોર્ટ એટલે શું? તો કે ટ્રાન્સપોર્ટ ઓફ ટુ ડિફરન્ટ સબસ્ટન્સ ઇન ધ સેમ ડાયરેક્શન, એક જ દિશામાં, બાય ધ સેમ કેરિયર પ્રોટીન, આ એક જ પ્રોટીન દ્વારા, થ્રુ પ્લાઝમા મેમ્બ્રેન, ઇટ ઓલ્સો કોલ્ડ કો ટ્રાન્સપોર્ટ. બરાબર, એને શું કહેવાય? તો કે એને કો ટ્રાન્સપોર્ટ પણ કહેવાય અથવા તો સિમ્પોર્ટ બી કહેવાય. બરાબર, કો એટલે સાથે. ઓકે,
સોડિયમ એન્ડ ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ ડ્યુરિંગ ધ સેલેક્ટિવ રીઅબ્ઝોર્પ્શન ફ્રોમ ધ નેફ્રોન્સ ઓફ કિડની. હવે નેફ્રોન જે છે એ આપણે ભણી ગયા છીએ, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. નેફ્રોન એટલે શું? તો કે મૂત્રપિંડ નલિકા. હવે મૂત્રપિંડ નલિકામાં તમે ભાગ જોયા છે, બોમેન કેપ્સ્યુલ, પછી શું આવે પીસીટી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે નિકટવર્તી ગુચલામી પ્રદેશ, પછી શું આવે હેન્ડલેસ લૂપ, ત્યાર પછી શું આવે ડીસીટી ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ અથવા તો દૂરસ્થ ગુચલામી પ્રદેશ. બરાબર. તો આ જે નેફ્રોન છે એમાં સોડિયમ અને ગ્લુકોઝ જે એબ્ઝોર્બ થાય છે એ સોડિયમ અને ગ્લુકોઝ એક જ દિશામાં એબ્ઝોર્બ થાય છે. બરાબર. અને એને શું કહેવામાં આવે કો ટ્રાન્સપોર્ટ, બંને સાથે એબ્ઝોર્બ છે એ થાય છે. ડિટેલ છે એ આપણે પાછું ફિઝિયોલોજી જ્યારે જોશું ત્યારે આપણે ડિસ્કસ કરીશું. હવે એનાથી ઊંધું. બરાબર. ઊંધું એટલે કઈ રીતે કે દાખલા તરીકે સોડિયમ જે છે એ દાખલા તરીકે અંદર આવે, એ જ સમયે કેલ્શિયમ જે છે એ બહાર છે એ જાય. સોડિયમ જે છે એ શું થાય અંદર આવે અને કેલ્શિયમ છે એ શું થાય બહાર. હવે બંને તમે જુઓ તો બંનેનો ચાર્જ કેવો છે પોઝિટિવ, એટલે બંને આયન જે છે દે આર એનાલોગસ ટુ ઈચ અધર, બંને સેમ આયનો છે, સેમ ચાર્જ ધરાવે છે. પણ આયોનિક બેલેન્સ છે એ કરવા માટે થઈ અને એક ધન આયન બહારથી અંદર આવે છે, બીજો અંદરથી બહાર જાય છે, પણ સેમ પ્રોટીન દ્વારા. જો એક જ પ્રોટીન દ્વારા, ઇન્ટ્રિન્સિક પ્રોટીન દ્વારા. અહીંયા સેમ પ્રોટીન દ્વારા બે એક જ દિશામાં ગતિ કરતા હતા, અહીંયા સેમ પ્રોટીન દ્વારા વિરુદ્ધ દિશામાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરે છે. અને એટલા માટે તેને શું કહી શકાય કાઉન્ટર ટ્રાન્સપોર્ટ. એને આપણે શું કહેશું કાઉન્ટર ટ્રાન્સપોર્ટ એટલે કે એન્ટીપોર્ટ. શું કહેશું ટ્રાન્સપોર્ટ ઓફ ટુ ડિફરન્ટ સબસ્ટન્સીસ ઇન અ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધ સેમ કેરિયર પ્રોટીન. અહીંયા two different molecule or substances by same protein or carrier protein in a same direction. અહીંયા two different molecule by same protein but in different or opposite direction. બરાબર છે. તો એને આપણે શું કહેશું એન્ટીપોર્ટ. આ પાછા જેમ જેમ આપણે એક્ઝામ્પલ આગળ જોતા જશું તેમ તેમ તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવતો જશે. ત્યાર પછી જે બે એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે બે પ્રક્રિયાઓ. એ બે પ્રક્રિયાઓ છે એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસ. એક્ઝોસાઇટોસિસ કોષની બહાર કશું ગયું તેને આપણે શું કહેશું કોષ બાહ્ય વહન, કોષમાંથી કંઈક બહાર ગયું. બરાબર છે. અને એવી રીતે એન્ડોસાઇટોસિસ કોષની અંદર કશું આવ્યું તેને શું કહેશું કોષ અંતર્વહન, કોષ બાહ્ય વહન, કોષ અંતર્વહન. ઓકે. આ બંને જે પ્રોસેસ છે ને એ બંને પ્રોસેસ છે એ એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે. પણ અહીંયા તમારે એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે એક્ઝોસાઇટોસિસ હોય કે એન્ડોસાઇટોસિસ, જે મોલિક્યુલની સાઇઝ જે છે એ 7 to 10 એંગસ્ટ્રોમ કરતાં મોટી છે. એટલે કે મેમ્બ્રેનસ પોર કરતાં આ દ્રવ્યો કેવા છે મોટા છે. બરાબર. અને ત્યારે શું કરવું પડશે આપણે આ એક્ઝો અથવા એન્ડોસાઇટોસિસ કરવું પડશે. હવે અહીંયા આપણે એની ડિટેલ છે જોઈએ. જો પહેલો મુદ્દો છે એ આની માહિતી આપનાર સાયન્ટિસ્ટ કોણ હતા તો કે સ્પારા એન્ડ કોર્નોસ્કી ઇન 1959 પોસ્ટ્યુલેટ ધેટ બોથ એટલે કોણ પિનોસાઇટોસિસ. હવે પિનોસાઇટોસિસને બીજું તમે કહી શકો ઇંગ્લિશમાં સેલ ડ્રિંકિંગ. બરાબર છે. તેને બીજું શું કહી શકાય સેલ ડ્રિંકિંગ. એટલે અહીંયા કોષની અંદર કોઈ દ્રવ્ય જે છે એ આવે છે પરંતુ તે પ્રવાહી સ્વરૂપની અંદર ડિઝોલ્વ થઈને આવે છે એટલે તેને શું કહેવાય સેલ ડ્રિંકિંગ છે કહેવાય. શું તેને કહેવાય સેલ ડ્રિંકિંગ. બરાબર. તેને આપણે શું કહેશું પિનોસાઇટોસિસ. અને એવી જ રીતે બીજું જે છે એ શું છે ફેગોસાઇટોસિસ. અને એ બંને પ્રોસેસ કેવી છે એક્ટિવ પ્રોસેસ. અને બંને પ્રોસેસ પછી કેવી છે એન્ડોસાઇટોસિસ. કાંઈક ને કાંઈક કોષની અંદર આવે છે. હવે જે કાંઈક ને કાંઈક જે કોષની અંદર આવે છે એ કાં તો કોઈ સોલિડ પાર્ટિકલ હોય. જો સોલિડ પાર્ટિકલ હોય તો તેને શું કહેવાનું ફેગોસાઇટોસિસ. એટલે તેને શું કહેવાય કોષ ઘન ભક્ષણ. સોલિડ પાર્ટિકલ છે તેને શું કહેવાય કોષ ઘન ભક્ષણ. અને આ પિનોસાઇટોસિસ તેને શું કહેવાય કોષ પ્રવાહી ભક્ષણ. પણ આવે છે તો અંદર જ તે એટલે બંનેને ટુગેધર શું કહેવાય કોષ અંતઃવહન એન્ડોસાઇટોસિસ. એટલે કોષની અંદર કંઈક આવે છે અને જો કંઈક બહાર નીકળતું હોય તો કોષ બાહ્ય વહન એક્ઝોસાઇટોસિસ. બરાબર. પહેલાં આપણે એન્ડોસાઇટોસિસ છે એ સમજીએ. ચાલો. તો સ્પારા એન્ડ કોર્નોસ્કી 1959 postulate that pinocytosis or cell drinking and ફેગોસાઇટોસિસનું બચ્ચા પાટી એક બીજું બી નામ છે યાદ રાખવું જોઈએ આપણે. એને કહેવાય સેલ ઇટિંગ. એને શું કહેવાય સેલ ઇટિંગ. કારણ કે બ્રેડ ખાધી કહેવાય. બરાબર. અને દૂધ પીધું કહેવાય. આ એવી વસ્તુ છે. બરાબર. પણ બંને પ્રોસેસ જે છે એ આવી તો અંદર જ તે એટલે બંનેને શું કહેવાય એન્ડોસાઇટોસિસ. ઓકે. હવે અહીંયા તમારે આપણે એક એક્ઝામ્પલ છે લઈએ. દાખલા તરીકે જો આ પ્લાઝમા મેમ્બ્રેન છે. અત્યારે મેં જે આ ડાયાગ્રામ બનાવ્યું છે
આને તમારે શું સમજવાનું છે? પ્લાઝ્મા મેમ્બ્રેન. અને આ બહારનો આ જે ભાગ છે એ ECF તમારે સમજવાનું છે, એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. તો સ્વાભાવિકપણે બીજી બાજુનો પાર્ટ હોય તેને તમે શું ગણશો? સાયટોપ્લાઝમ ગણશો. અને આવું દરેક આકૃતિને લાગુ પડે છે, એવું તમે સમજો. બરાબર છે? હવે જો ધ્યાનથી જુઓ, દાખલા તરીકે અહીંયા આગળ હું કોઈ એક પાર્ટિકલ છે બનાવું છું. બરાબર? દાખલા તરીકે આપણી પાસે કોઈ પાર્ટિકલ છે, મેં અહીંયા પાર્ટિકલ છે એક બનાવ્યો, અને એ પાર્ટિકલ જે છે એ સોલિડ પાર્ટિકલ છે. પાર્ટિકલ છે કેવો છે? પાર્ટિકલ છે કેવો છે? પાર્ટિકલ છે એ સોલિડ છે. બરાબર? આપણે લખતા નથી, પરંતુ તમે યાદ રાખજો, પાર્ટિકલ છે કેવો છે? સોલિડ પાર્ટિકલ. હવે સોલિડ પાર્ટિકલ છે કોન્ટેક્ટમાં આવ્યો કોના? પ્લાઝ્મા મેમ્બ્રેનમાં. ધીરે ધીરે એ સોલિડ પાર્ટિકલને પ્લાઝ્મા મેમ્બ્રેન પોતાની આસપાસ છે એ ઘેરશે, ત્યાર પછી તેને કમ્પ્લીટલી ઘેરી લેશે, અને છેલ્લે એ સોલિડ પાર્ટિકલ છે તેની આસપાસ છે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ ગોઠવાઈ જશે, અને અહીં જે નિર્માણ પામે છે એ નિર્માણ પામેલી રચનાને આપણે કહેશું શું? તો કે નિર્માણ પામેલી જે રચના છે તેને આપણે કહેશું ફૂડ વેક્યુઓલ, એટલે ગુજરાતીમાં તેને કહેવાય અન્નધાની. હવે અન્નધાની તમને શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલી જ વસ્તુ એનું ઇંગ્લિશ શું થશે? ફૂડ વેક્યુઓલ. એને આપણે શું કહેશું? ફૂડ વેક્યુઓલ. એટલે તેને શું કહેશું? અન્નધાની. હવે અન્નધાની જે છે એ આ આખી પ્રોસેસ કે જેની અંદર તમે જુઓ કે એક સોલિડ અથવા તો ઘન પદાર્થ છે એ કોષની અંદર છે આવ્યો, અને એટલા માટે આ પ્રોસેસને આપણે શું કહેશું? ફેગોસાઇટોસિસ. અને ગુજરાતીમાં તેને શું કહેવાય? ઘનભક્ષણ. ગુજરાતીમાં તેને શું કહેવાય? ઘનભક્ષણ. હવે આ ઘનભક્ષણ છે એ જોવા શેની અંદર મળે? તો કે ઘનભક્ષણ જે છે એ પહેલી વસ્તુ તો એ કે તમારા શરીરમાં જોવા મળે ભક્ષક કોષોમાં. ભક્ષક કોષો એટલે મેક્રોફેજ. શું તેને કહેવાય? મેક્રોફેજ. તો અહીંયા આપણે લખી બી શકીએ કે આ જે પ્રોસેસ જે છે એટલે કે કઈ? ફેગોસાઇટોસિસ. એ ફેગોસાઇટોસિસ પ્રોસેસ છે એ શેની અંદર છે જોવા મળશે? તો કે આપણા શરીરમાં જોવા મળે ભક્ષક કોષોમાં, અને ભક્ષક કોષોનું ઇંગ્લિશ શું થાય? મેક્રોફેજ. અને એ ઉપરાંત અમીબામાં પણ આ બાજુ જોવા મળે. હવે અમીબા જે ખોરાક અંતગ્રહણ કરે છે તો એ અન્નધાની બનાવે છે આવી. હવે જો તમે કે જ્યારે ખોરાક અંદર આવે છે ને ત્યારે ગ્રેજ્યુઅલી શું થાય છે? તો કે ગ્રેજ્યુઅલી એને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન છે ઘેરે છે. દાખલા તરીકે આ ખોરાક છે અને આ શું છે? મેમ્બ્રેન. બરાબર? હવે ખોરાક જેમ જેમ મેમ્બ્રેનની પાસે આવ્યો, ગ્રેજ્યુઅલી મેમ્બ્રેન છે શું થાય છે? એને ઘેરે છે, અને પછી મેમ્બ્રેન કમ્પ્લીટલી ઘેરીને એને અંદરની તરફ શું કયા સ્વરૂપે છોડી દે છે? અન્નધાની સ્વરૂપે. તો અન્નધાનીની આસપાસ બી જુઓ મેમ્બ્રેન તો યુઝ થયું. બરાબર? તો જ્યારે અંતગ્રહણ થાય ત્યારે મેમ્બ્રેન યુઝ થાય, અને એનીથી ઉલટી પ્રોસેસ જ્યારે થાય જેને શું કહેવાય? તો કે સેલ વોમિટિંગ, ત્યારે પાછું એ મેમ્બ્રેન જે છે એ જ્યાં હતું ત્યાં ગોઠવાય છે. એ જ સરફેસ ઉપર ગોઠવાય તેવું જરૂરી નથી. આપણે એક એક્ઝામ્પલ છે જોઈએ. હવે અહીંયા જે મેં આકૃતિ બનાવી છે એને તમે ક્રમ આપી દો. આ ફર્સ્ટ સ્ટેજ, આ સેકન્ડ સ્ટેજ, આ થર્ડ સ્ટેજ, અને આ ફોર્થ સ્ટેજ. જો હું આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્ટેજ જો ક્રમમાં સમજું તો એ શું છે? એ ઘનભક્ષણ છે, એ ફેગોસાઇટોસિસ છે. પણ માનો કે એ બધું પાચનને એ થઈ ગયું, અને હવે માનો કે આને હું ફર્સ્ટ ડાયાગ્રામ સમજું, આને સેકન્ડ ડાયાગ્રામ સમજું, આને થર્ડ ડાયાગ્રામ કન્સિડર કરું, અને આને ફોર્થ ડાયાગ્રામ કન્સિડર કરું, તો અહીંયા શું થાય? તો કે અહીંયા તમે જુઓ કે જે અપાચિત ખોરાક છે એ પહેલાં મેમ્બ્રેનની નજીક જશે, પછી મેમ્બ્રેન જે છે થોડુંક ખુલશે, પછી મેમ્બ્રેન છે વધારે ખુલશે, અને પછી મેમ્બ્રેન જે છે જે યુઝ કર્યું હતું એ પાછો મેમ્બ્રેનનો પાર્ટ થઈ જશે, અને પેલું જે દ્રવ્ય હતું જે કામનું નથી એ દ્રવ્ય બહાર જતું રહેશે. એવું બી બને કે કેટલાક સિક્રેટરી સેલ્સ છે જે એન્ઝાઇમ અને હોર્મોનનો સ્ત્રાવ કરતા હોય, એ આવી રીતે આ દ્રવ્યો છે બહાર કાઢે. તો એને આપણે શું કહેશું? આને આપણે શું કીધું? ફેગોસાઇટોસિસ. બરાબર છે? એ પ્રોસેસને આપણે કહેશું ઈ ફેગી. એ પ્રોસેસને આપણે શું કહેશું? ઈ ફેગી. ઈ ફેગી એટલે બીજું કશું નહીં, સેલ વોમિટિંગ. બરાબર? એટલે અહીં કોષ જે છે કશું બહાર કાઢે છે. એટલે આ ઉપરની પ્રોસેસ છે એ એન્ડોસાઇટોસિસ છે, નીચેની પ્રોસેસ છે એ કેવી છે? એ એક્ઝોસાઇટોસિસ છે. આમાં કશું કોષમાં પ્રવેશે છે, આમાં કોષમાંથી કશું શું નીકળે છે? બહાર નીકળે છે. આઈ હોપ કે તમને એન્ડો અને એક્ઝોનો ખ્યાલ આવી ગયો હશે, અને સાથે સાથે ઘનભક્ષણનો બી ખ્યાલ આવી ગયો હશે. હવે એવી જ રીતે બીજી પ્રોસેસ જે છે એ બીજી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? પિનોસાઇટોસિસ. પિનોસાઇટોસિસ. અને એનું ગુજરાતી છે આપણે શું કર્યું? પિનોસાઇટોસિસનું પ્રવાહી ભક્ષણ. અહીં પણ દ્રવ્યો તો છે, બરાબર, પણ દ્રવ્યો જે છે એ કયા ફોર્મમાં આવે છે? પ્રવાહીની અંદર દ્રાવ્ય સ્વરૂપમાં. હવે એના માટેના સરફેસ ઉપર રિસેપ્ટર હોય. દાખલા તરીકે તમે એવું સમજી લો કે અહીં પ્રવાહી સ્વરૂપના જે દ્રવ્યો છે, આટલા ભાગને આપણે કાઢી નાખીએ. દાખલા તરીકે અહીં તમે એવું સમજી લો કે આ કોઈ પ્રવાહી સ્વરૂપના દ્રવ્ય છે, બરાબર, પ્રવાહીની અંદર દ્રાવ્ય સ્વરૂપ છે.
એ આ રિસેપ્ટર સાથે શું થશે, એટેચ થશે અને પછી તે પ્લાઝમા મેમ્બ્રેન જે છે એ જેમ અહીંયા શું બનાવતું હતું, ફોલ્ડ બનાવતું હતું ટુવર્ડ્સ ધ સાઇટોપ્લાઝમા, ટુવર્ડ્સ ધ કોષસ, એવું થશે. ગ્રેજ્યુઅલી એ આખું જે પ્રવાહી સ્વરૂપનું દ્રવ્ય છે એ ઘેરાઈ જશે અને આવા પ્રકારની એક પુટિકા છે અથવા અન્નધાનીનું નિર્માણ થશે. આવી જ પ્રોસેસ, સેમ એવી પ્રોસેસ, પણ અહીં જે અણુઓ અંદર આવ્યા છે એ પ્રવાહીની અંદર, પાણીની અંદર દ્રાવ્ય થયેલા છે, એટલા માટે આને શું કહેવાય, પ્રવાહી ભક્ષણ, પિનોસાઇટોસિસ. અને આને શું કહેવાય, ઘન ભક્ષણ એટલે ફેગોસાઇટોસિસ. પિનોસાઇટોસિસ અને ફેગોસાઇટોસિસ થશે ક્યારે, જ્યારે લાર્જ મોલિક્યુલને ક્યાં લાવવાના હોય, કોષમાં. અને જ્યારે લાર્જ મોલિક્યુલ કોષમાં લાવવાના હોય ત્યારે એ પ્રોસેસને લાર્જ અને ઝાઝા, લાર્જ અને વધારે ક્વોન્ટિટીમાં જ્યારે લાવવાના હોય, અને એટલા માટે તમે જુઓ ધ્યાનથી, બલ્ક ટ્રાન્સપોર્ટ ઇન્ક્લુડ પિનોસાઇટોસિસ એન્ડ ફેગોસાઇટોસિસ, એટલે કે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ આ બંનેને સંયુક્ત રીતે આપણે શું કહેશું, સામૂહિક વહન. એ સામૂહિક વહનનું ઇંગ્લિશ શું થાય, બલ્ક ટ્રાન્સપોર્ટ. શું તેને કહેવાય, બલ્ક ટ્રાન્સપોર્ટ. અને બંનેમાં ઘન ભક્ષણ હોય કે પ્રવાહી ભક્ષણ કશુંક અંદર આવે છે કોષમાં, એટલે બલ્ક ટ્રાન્સપોર્ટ જે છે એને તમે એન્ડોસાઇટોસિસ બી કહી શકો. પ્રવાહી ભક્ષણ છે એને બી એન્ડોસાઇટોસિસ કહી શકો, ઘન ભક્ષણ છે એને બી એન્ડોસાઇટોસિસ કહી શકો. એ બધાને શું કહેવાય, કોષ અંતર્વહન, કાંઈક કોષની અંદર આવે છે એટલે એન્ડોસાઇટોસિસ. અને એનાથી ઉલટું હોય તો તેને શું કહેવાય, એક્ઝોસાઇટોસિસ, એટલે કે કોષ બહિર્વહન. તો અહીં તમને એન્ડોસાઇટોસિસ, એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસમાં ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ, ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ તમને સમજાઈ ગયું હશે. અહીં એક અગત્યનો મુદ્દો તમારે એ બી યાદ રાખવાનો છે કે પ્રોકેરિયોટિક સેલ એટલે કે બેક્ટેરિયા જેની આસપાસ શું હોય, સેલ વોલ, અને બીજા પ્લાન્ટ સેલ જેની આસપાસ પણ શું હોય, સેલ વોલ. પહેલામાં પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય અને વનસ્પતિ કોષમાં શેની બનેલી હોય, સેલ્યુલોઝની. જે જગ્યાએ સેલ વોલ જેવું સ્ટ્રક્ચર હોય ત્યાં આ શક્ય નથી, એટલે ત્યાં આગળ એન્ડોસાઇટોસિસ, એક્ઝોસાઇટોસિસ છે પોસિબલ છે નહીં, કારણ કે સેલ વોલ વચ્ચે છે, સેલ વોલ છે તો ફિક્સ છે, બરાબર. એટલે પ્રોકેરિયોટિક સેલ એન્ડ પ્લાન્ટ સેલ do not shows endocytosis and exocytosis as they have rigid cell wall outside the plasma membrane. એટલે કે કોષરસ પટલની બહાર એક સખત અને મજબૂત સેલ વોલ હોવાને કારણે વનસ્પતિ કોષમાં અને બેક્ટેરિયલ સેલની અંદર આ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. તો તમને એક્ટિવ ટ્રાન્સપોર્ટ આખું સમજાઈ ગયું હશે, સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ છે સમજાઈ ગયું હશે. એક્ટિવ ટ્રાન્સપોર્ટના જેટલા આપણે એક્ઝામ્પલ્સ લીધા એ પણ આપણે ડિટેલની અંદર લીધા, અને સાથે સાથે આપણે જોયું કે એન્ડોસાઇટોસિસમાં ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ શું છે, અને સાથે સાથે એક્ઝોસાઇટોસિસ શું છે, અને આ બધા જ એક્ઝામ્પલ્સ એના છે સક્રિય વહનના. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે. કેટલાક લેક્ચર જે છે એ થોડાક મોટા બને પરંતુ એની ડિટેલિંગ જે છે એ ઘણું અગત્યનું હોય. સિન્સ તમે સૌ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છો એટલે મારે ઘણી વખત ઇંગ્લિશ શબ્દ જે છે એનું પણ પારિભાષિક ગુજરાતી છે કરવું પડે, પરંતુ ઓવરઓલ હું એવી પ્રયત્ન કરું છું કે તમને સારામાં સારું કન્ટેન્ટ છે એ ડિલિવર થાય. હોપફુલી તમને મજા પણ આવતી હશે. અને જો આપને મારી પાસે બાયોલોજી જે છે ભણવું સારું લાગતું હોય તો અમારી ચેનલ છે અદ્વૈત અચીવર્સ, એ તમે સબસ્ક્રાઈબ કરો. અમારી જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જે આપ સૌ ડાઉનલોડ છે કરી શકો. આપના ફ્રેન્ડ્સને પણ આ વસ્તુ છે શેર કરી શકો. આપ સૌ ખંતથી સતત છે એ મહેનત કરતા રહો એવી મારી ખૂબ જ અંદરથી લાગણી છે. સાથે સાથે અમારી સાથે જે ટીમની અંદર જે બાકીના ટીચર્સ છે એ પણ બહુ જ તમારી પાછળ મહેનત છે કરશે. ફિઝિક્સની અંદર અમિત મૌલિયા સર, મિહિર શાહ સર, કેમિસ્ટ્રીની અંદર શિવાંગ વ્યાસ સર છે, અને એ ઉપરાંત જેડબલની ટીમની અંદર મેથ્સની અંદર નિશાંત રાજગોર અને અંકિત દિયોરા સર, બધા જ લેક્ચર જે છે એ એક વખત છે તમારે જોવા જોઈએ. થેન્ક યુ સો મચ. Stay safe, stay tuned, love you all. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.